હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ માય ક્લાસરૂમ. મિત્રો, માય ક્લાસરૂમ એસેમાં, પેરેગ્રાફમાં બોલાય, પૂછાય એ રીતે આપણે જોવાના છીએ. તો માય ક્લાસરૂમ આપણે આના વિશે લખવું હોય અથવા બોલવું હોય તો આપણે કઈ રીતે વિચારવું જોઈએ એ વિશે આપણે જોવાના છે. બરાબર, તો સૌ પ્રથમ આપણે હાવ એટલે કેવો, ક્લાસરૂમ કેવો છે, કોઈ પણ વસ્તુ કેવી છે, કેવો છે, કેવા છે એ વિચારવાનું છે. એટલે તમને એના વિશેના પહેલા વર્ડ્સ મળશે. પહેલા વર્ડ્સ એટલે સ્પેલિંગ જોઈશું અને પછી એના ઉપરથી સેન્ટેન્સ જોઈશું. એટલે તમે કોઈ પણ ટોપિક વિશે આના ઉપરથી લખી શકો. ફોર એક્ઝામ્પલ, ક્લાસરૂમ કેવો છે આપણે એમ વિચારવું હોય તો ક્લાસરૂમ ક્લીન છે, પછી ક્લાસરૂમ બ્યુટીફુલ છે, સુંદર છે. ક્લાસરૂમ નાઇસ કયો, તમે વન્ડરફુલ કયો, અદ્ભુત છે, બિગ છે, મોટો છે. આમાંથી કોઈ પણ બે ત્રણ સ્પેલિંગના બે ત્રણ સેન્ટેન્સ બનાવી શકાય. બરાબર, કોઈ પણ આના જેવા પણ બીજા એડજેક્ટિવ એટલે વિશેષણ તમે ક્લાસરૂમ માટે વાપરી શકો. તો ક્લાસરૂમ કેવો છે એની પહેલા એડજેક્ટિવ એટલે વિશેષણ જોઈ લેવાના, પ્લસ પછી ક્લાસરૂમની અંદર શું છે, વોટ એટલે શું છે એની અંદર એ આપણે વિચારવાનું અને એના પછી આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવી શકીએ એ બંને વસ્તુ જોઈએ છે. હવે ક્લાસરૂમની અંદર સામાન્ય રીતે શું હોય તો બ્લેકબોર્ડ હોય એટલે કે કૃષ્ણ ફલક, કૃષ્ણ જેવા કલરનું હોય છે, કાળા કલરનું. હવે ગ્રીન બોર્ડ પણ હોય, વ્હાઇટ બોર્ડ પણ હોય, એમ બ્લેક બોર્ડ છે. બરાબર, શ્યામ ફલક અથવા કૃષ્ણ ફલક કહેવાય એને. બરાબર, પછી ડસ્ટર હોય, ડસ્ટ એટલે ધૂળ ઉપરથી સાફ કરવા માટેનું ડસ્ટર છે. ચોક હોય, બરાબર, પછી એની અંદર બેન્ચ હોય, બેન્ચીસ એટલે ઘણી બધી પાટલીઓ હોય. ચેર હોય, ખુરશી, ટેબલ હોય, કબડ એટલે કબાટ હોય, પછી સરસ્વતી માતાનો ફોટો હોય તો ફોટો લખીએ આપણે. બરાબર, ફેન અથવા એસી ઘણીવાર બંને હોય તો બંને પણ લખી શકાય. બરાબર, કેલેન્ડર હોઈ શકે અંદર. તો આવી કોઈ પણ વસ્તુ હોય ક્લાસની અંદર એ તમારે લખવાની કે એની અંદરની વસ્તુ કઈ છે. આ પહેલાં સ્પેલિંગ લખી દેવાના. બરાબર, એને એસોસિએટેડ સ્પેલિંગ એટલે ક્લાસને રિલેટેડ સ્પેલિંગ લખી દેવાના. ત્યાર પછી તમે સેન્ટેન્સ બનાવાય તો આની ઉપરથી કેવી રીતે બનાવવા જોઈએ કે અહીંયા છે આપણે ક્લાસરૂમ કેવો છે તો ઇટ ઇઝ ક્લીન. બરાબર, ઇટ ઇઝ ક્લીન એટલે તે સ્વચ્છ છે, ચોખ્ખો છે. હવે આને ઇટ ઇઝ બ્યુટીફુલ, ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ વન્ડરફુલ, ઇટ ઇઝ બિગ એમ લખી શકાય. બરાબર, પણ થોડુંક ચેન્જ ખાતર આપણે લખીએ કે ઇટ ઇઝ અ બ્યુટીફુલ ક્લાસ. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ક્લાસ. ઓકે, બ્યુટીફુલ અને નાઇસ બે સરખા છે એટલે બેમાંથી એક લખવાનું. ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ ક્લાસ અથવા ઇટ ઇઝ અ વેરી બિગ ક્લાસ, તે ખૂબ જ મોટો છે એમ કેવો હોય તો ઇટ ઇઝ અ વેરી બિગ ક્લાસ. હવે જો અહીંયા અ છે ને ક્યારે આવે કે ક્લાસ નાઉન તરીકે કોઈ પણ શબ્દ આવતો હોય આવો ત્યારે અ આર્ટિકલ આવે. માનો કે એમ કેવું હોય કે ઇટ ઇઝ વેરી બિગ તો આર્ટિકલ નહીં આવે. ક્લાસ ના આવતો હોય તો આર્ટિકલ નહીં લેવાનો. ઇટ ઇઝ વેરી બિગ જેમ ઇટ ઇઝ ક્લીન છે, ઇટ ઇઝ વેરી ક્લીન એમ ઇટ ઇઝ વેરી બિગ. બરાબર, તો જ્યારે ક્લાસ આ નાઉન શબ્દ આવે ત્યારે તમારે આર્ટિકલ મૂકવાનો છે. નાઉન ન આવતું હોય ત્યારે આર્ટિકલ મૂકવાનો નથી. ચાલો, તો આ ક્લાસ કેવો છે ઇટ ઇઝ વાળા સેન્ટેન્સ બનાવવાના છે. હવે ક્લાસરૂમની અંદર કઈ વસ્તુઓ છે એની અંદર સામાન્ય રીતે ઇટ હેઝ વાળા વાક્ય બનાવવાના. કેવા? ઇટ હેઝ. હવે જો એક હોય તો એ કે એન આર્ટિકલ સાથે ન બનાવવાના. એક બોર્ડ હોય તો ઇટ હેઝ અ બ્લેકબોર્ડ એટલે તેની અંદર એક બ્લેકબોર્ડ છે. બરાબર, ઇટ હેઝ અ ડસ્ટર એટલે તેની અંદર એક ડસ્ટર છે. ઇટ હેઝ અ ડસ્ટર. ઇટ હેઝ ચોક્સ, ઘણા બધા ચોક્સ હોય તો ઇટ હેઝ ચોક્સ, ઇટ હેઝ મેની ચોક્સ, ઇટ હેઝ સમ ચોક્સ. ઇટ હેઝ 20 બેન્ચીસ, એમાં 20 પાટલીઓ છે તો ઇટ હેઝ 20 બેન્ચીસ.
ઇટ હેઝ અ ચેર એટલે તેમાં એક ખુરશી છે. અ એટલે વન થાય. ઇટ હેઝ વન ચેર લખો અથવા ઇટ હેઝ અ ચેર લખો, બંને સેમ કહેવાય. ઇટ હેઝ અ ટેબલ એટલે તેની અંદર એક મેજ છે, ટેબલ. બરાબર. કબડ એટલે કબાટ છે. ઇટ હેઝ અ કબડ. અને શું કહેવાય? કબડ એટલે કબાડ. પી સાયલેન્ટ છે. કબડ બોલે, એનો ઉચ્ચાર થાય કબડ એટલે ઇટ હેઝ અ કબડ. ઇટ હેઝ અ ફોટો ફ્રેમ. ઇટ હેઝ અ ફોટો ફ્રેમ ઓફ ગોડેસ સરસ્વતી. તેમાં સરસ્વતી દેવીનો ફોટો છે. ઇટ હેઝ ટુ ફેન્સ અથવા ઇટ હેઝ ફોર ફેન્સ. ઇટ હેઝ એન એસી. ઇટ હેઝ એન એસી. એસી એટલે એર કન્ડિશન. એર કન્ડિશન. ઇટ હેઝ અ કેલેન્ડર. ઇટ હેઝ અ કેલેન્ડર. મિત્રો આ ઇટ હેઝ પણ એક સરખા વાક્યો હોય. જો હાયર લેવલમાં જાઓ, નાના ધોરણમાં હોય તો આ ચાલે, પણ જ્યારે હાયર લેવલના સ્ટુડન્ટ હોય તો એમણે એક સરખા વાક્યો હોય તો એ મોનોટોનસ લાગે, કંટાળાજનક લાગે. એ વર્ક છે ને એ થોડુંક અલગ, આપણે થોડુંક ઇફેક્ટિવ વર્ક બનાવવું હોય તો આને તમારે થોડોક ચેન્જ કરાવું છું. ઇટ હેઝ વાળા સેન્ટન્સ છે એની અંદર જે વસ્તુ છે એને ધેર ઇઝ કે ધેર આરમાં લખી શકાય. શેમાં લખી શકાય? ધેર ઇઝ કે ધેર આરમાં. ફોર એક્ઝામ્પલ, ધેર આર ચોક્સ એટલે ચોક્સ ઇન ઇટ એટલે તેની અંદર ઘણા ચોક્સ છે. બરાબર, ચોક્સ. હવે બેન્ચીસ એટલે આપણે એમાં થોડાક સંખ્યા લખીએ કે ધેર આર 20 બેન્ચીસ એટલે ત્યાં 20 બેન્ચીસ છે, પાટલીઓ છે. ચેર અને ટેબલ મોટા ભાગે એક હોય છે, તો ધેર ઇઝ અ ચેર આપણે લખીએ. શું લખીએ? ધેર ઇઝ અ ચેર એટલે એક ખુરશી છે. ઓકે. ધેર ઇઝ અ કબડ એટલે કબાટ છે. ધેર ઇઝ અ ફોટો ફ્રેમ એટલે એક ફોટો ફ્રેમ છે. ધેર આર ટુ ફેન્સ, આપણે બે ફેન હોય તો એમ લખાય કે ધેર આર ટુ ફેન્સ. અહીંયા તમે સ્પેલિંગ લખો તોય ચાલે, નંબર લખો તોય ચાલે. ધેર ઇઝ અ કેલેન્ડર એટલે કાં તો ધેર ઇઝ વાળા સેન્ટેન્સ બનાવવાના છે અને કાં તો ધેર આર. એક વસ્તુ હોય તો ધેર ઇઝ વાળા, બે કે બે કરતાં વધારે હોય તો ધેર આર વાળા બનાવવાના છે. અને કેટલીક વાર તમે શબ્દો ઉમેરી શકો, મેની છે, સમ છે, આવા કોઈ શબ્દ ઉમેરી શકો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે માય ક્લાસરૂમ છે એ પ્રમાણે માય બરાબર લાઇબ્રેરી છે, માય લેબોરેટરી છે, માય હાઉસ છે, ગાર્ડન છે, આવા કોઈ પણ ટોપિક વિશે તમે લખી શકો. કેવો છે એ ઇટ ઇઝ વાળા સેન્ટન્સ અને એની અંદર કઈ વસ્તુ છે ઇટ હેઝ વાળા અથવા ધેર ઇઝ કે ધેર આર વાળા સેન્ટન્સ લખવાના. ઓકે ફ્રેન્ડ્સ, કીપ લર્નિંગ, કીપ શેરિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ અગેન.